મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને? કેમ જીતુભાઈ વાઘાણી કર્યા ને તકડા? હું તમને કેતો જ તો, અને તમે એવું કરવાના જ હતા. તમે જ્યારથી સત્તા ઉપર આવ્યા ને ત્યાંથી ભાજપે ભવાડા જ કર્યા છે. જીતુભાઈ વાઘાણી આપ કેતા હતા ને ટેકાના ભાવે ખરીદશું ને આ તે, એવું કશું જ નહોતું. ટેકાના ભાવમાં તમારે ગુણવત્તા જોવાની હતી. ટેકાના ભાવની અંદર તમારે સેમ્પલ ઉતારા જોવાના હતા. ટેકાની અંદર તમારે ડેમેજ જોવાનું હતું. તો તમને ખબર નહોતી કે આ મગફળી પલળી ગઈ છે, આ ભૂકો ખાતર થઈ ગયો છે, આ મગફળી હાલે એમ નથી, આમાં આપણે ખોટું ન્યા લઈ જઈએ અને ખેડૂને માથે ખર્ચા ચડાવવાના છે. તો શા માટે આવા ગતકડા કરો છો? એનું કારણ એક જ હતું જીતુભાઈ, તમે જે વાત કરો છો ને એવું તમે જે સમજો છો ને સત્તામાં છો એટલે કે ખેડૂને ખબર નથી પડતી. ખેડૂને બધી ખબર પડે છે, પણ ખેડૂ આજે એવી મજબૂરીમાં છે ને તમને કહી નથી શકતો. સ્પષ્ટ આ રિજેક્ટ થાય એવી જ મગફળી છે. આ ભૂકો ડોહો હાવ ખાતર થઈ ગયો છે. મગફળીમાં 75% ડેમેજ છે. તો તમને ખબર જ હતી કે આવો જ માલ છે, પલ્લી ગયેલો છે, હળી ગયેલો છે. તો એ હાલે તો જ તમારે કરવું જોઈએ ને ચાલુ. હવે યાર્ડની અંદર જુદી જુદી જગ્યાએ ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે ને ખેડૂતોની દોડવા ઉપર માટી ચોઈતી છે ને દોડવામાં હુયા છે ને તમારો બાપ બંધારણ હુયામાંથી થાય. માણાનું બંધારણ નારું હોય ને નારામાંથી થાય ને હુયાનું હુયામાંથી તારું ડોહું બંધારણ થાય. અને આ જે ધૂળ છે ને ધૂળમાં પાકે, માર્બલમાં નો પાકે. અને તમે ખેડૂતના દીકરા છો. તમે આજ સત્તા ઉપર આવ્યા ને એટલે તમે રાજા નથી, તમે ભીખ માગીને થયા છો. તમે તમારી ભળવાઈથી થયા છો. તમે છે ને ભાઈ, તમે જે વસ્તુ જે કરી છે ને એ લુચ્ચાઈથી કરી છે. તમે છેતરપિંડી કરી છે. તમારા સાહેબ બેઠા છે ને નરેન્દ્રભાઈ મોદી, એના ભૂતકાળના જૂના વિડિયા જો, શરમ આવે તમને? કઈ શરમ આવી જોઈએ? બુડી મરવું જોઈએ. 3 મણની કાયા માણસની હોય ને એમાં 50 ગ્રામ નાકની કિંમત હોય. નાક ના હોય તો નકલીના પેટનો કહેવાય એને કોઈ મોઢે નો ગીએ. અને મોટા મોટા ફાંકા મારતો હોય તો ઈ ફાંકા મારે, બાકી સમાજ બધું એને જાણતો જ હોય કે કેનો છે ને કેવો છે. એવા ગતકડા તમે કાયદા ખેડૂતને હેરાનગતિ કરો છો. હાપા યાર્ડના વિડીયો આવે છે, ચેનલ વાળા ન્યૂઝ વાળા હકવે છે કે અમે બેસવાના જ છીએ તમારી હારે જ, કેમ નથી હકવતા એમ. એલાવ મગફળીનો પૂરો ઉતારાવાળી કોકરોવાળી ઢગલો આવી ગયો છે ને પલ્લે, નકર તમારો બાપ પલ્લી જ ગયેલો છે. એ માલે તમારે હકવવો જોઈએ. તમે મુદ્દો ભટકાવા માંગ્યો છો. તમે તમારા જીવનમાં એવું માનો છો ને કે આપણે યાર્ડનું ચાલુ કરી દઈને યાર્ડ જાય ને એટલા મુદ્દો ભૂલી જાય ને જે ધૂળપાક જેવું દઈ દે રાજી થઈ જાય, કૂતરાને બટકું નાખી દે એવું તમે સમજો છો. એવું થવાનું નથી. ખેડૂત બધી રીતે તમને જાણી ગયા છે. તમારે ધોબીની પછડાટ ખાવા તૈયાર રહેવાનું છે. અને તમે જે જબ્બા અને ચોયણી પહેરીને જે મજા કરી છે ને એ મજા ઇન્કમ ટેક્સ વાળાને તમારે ન્યાય લઈ આવશું. તમે ક્યાંથી કમાણા ને તમારા બાપ દાદાની કેટલી જાંગીરો હતી એ બધાને જોવાનું છે. અમારે હોય ને તો તમારે તમને કાયદો તો લાગુ પડે ને. આ તો સત્તા પાસે શાન પણ ના ચાલે એટલે માણસ ચૂપ હોય. બાકી એક દિવસ બધાનો ટાઈમ આવે. બરોબર? તમે મુદ્દો ખેડૂતનો ભટકાવી, જે ખેડૂતનો દેવામાં ડૂબી ગયો છે, ખેડૂતનું દેવું નાબૂદ કરો, આવું સર્વ પક્ષ અને સર્વથી એવા જે અવાજ ઉઠી રહ્યા છે ને, ત્યારે તમે આવી 2 હેક્ટરની મર્યાદા લાવ્યા ને એમાં વળી તમે ટેકો ચાલુ કરો. ભાઈ ટેકો ચાલુ કરવો હોય તો ચોખ્ખું ભૂલ આ બધા સેમ્પલ બેમ્પલની જખ મારી મૂકો. તમને ખબર જ છે તમારું બાપ ખાતર થઈ ગયું છે. શા માટે ખોટું ખેડૂતને પીંજો છો? યા ટ્રેક્ટર લઈને ભાડા લઈને તમારું બાપ મફત અવાય છે. તમારે નથી જ દેવું, તમારે નથી જ હકવું તો હાલે એવું તો છે જ નહીં. અમે જ કઈ છીએ અમારી રીતે. શા માટે ખોટી રીતે આવી હેરાનગતિ ખેડૂતની કરો છો તમે યાર? તમને એમ થતું હશે કે જીતુભાઈને કહે છે, નરેન્દ્રભાઈને કહે છે, તો તમે દેશનો અને દેશના નાગરિકોનો ટેક્સનો પૈસો તિજોરીમાંથી જમા થાય છે એના ઉપર જે તાગડ ધીના કરો છો ને એટલે હરામી ના કેવું પડે છે. તમે તમારા પિતાજીનો પૈસાનું ખાતા નથી, એટલું સમજી લેજો. તમને ખબર નહોતી કે પાથરા પલ્લી ગયા છે, પાણીમાં તરબોળ થઈ ગઈ છે, તો આમાં ડેમેજ ન થાય?
કુયામાંથી પોપટો ન થાય અને પોપટો ધૂળમાં ન થાય તો એના માટે ગાંગડિયું નહીં, ખાલી ધૂળ ચોંટ્યું હોય તો તમે તમારા ડોહા રિજેક્ટ કરે છે. મેં એકવાર વિડીયો કીધું કે તમારા ડોહા હકવશે ને નથી હકવતા. લ્યો શું કરશો હવે? ક્યાં જાશો? કઈ રીતે ખેડૂને સમજાવશો ને કઈ રીતે એના પાસે લેવડાવશો? યાર તમે બધા વેચાઈ ગયેલા છો. તમે બેઈમાની ગદ્દાર છો સાલાઓ. તમે દેશનો પૈસો લૂંટી અને તમે દેશદ્રોહી છો સાલાઓ. તમારામાં જો ઇન્સાનિયત હોય, તમારામાં જો હિન્દુત્વ હોય ને તો આ બધા જે છે ને પીડાય છે ને એ તમારા બાપ હિન્દુ જ છે. તમારે કોઈના હારે લેવા દેવા નથી. તમે મોટી મોટી ભાષાઓ જીકો છો ને અમે કોઈને છોડવાના નથી ને અમે કોઈ આમ રહેવાના નથી ને આ 550,000 કરોડ રૂપિયાના દેવા તમે ઉદ્યોગપતિના નાબૂદ કરો એ તમારા બાપની તેજુરીમાંથી તમે દીધા છે ને. કેમ ભાઈ માનતા નથી? આજે તમે યાદ રાખજો, તમારી સત્તા ગઈ ને એટલે આ મુદ્દો ઉછળવાનો છે. અને જેમ અમુક નેતાજી એમાં પડ્યા છે ને કૌભાંડમાં, તમારા વિરોધીના નેતાઓને તમે ખોઈ દીધા છે ને એ જ દશા તમારી છે દીકરાઓ. તમે ક્યાંથી કમાણા હતા ને તમારી કેટલી મિલકત હતી, તમે ચેડાથી તમારા બાપ દાદાની હું મિલકત હતી એ બધી તપાસવાની આવશે. બરોબર? એટલે તમે જે છે ખેડૂવાળે અત્યારે જે છેતરપિંડી કરો છો ને, જે રમત રમો છો ને, ખેડૂના જે હૃદય ઉપર તમે ઘા કરો છો ને, ખેડૂની મમતા ઉપર તમે મારો છો ને, એ ખેડૂની ભૂલ છે. બાકી મેં તો ઘણા આજથી 10 વર્ષ 5 વર્ષ પહેલા કહી દીધું ખેડૂને કે તમારો ઉદ્ધાર તમારે કરવાનો છે અને તમારા ત્રિકમને પાવડા તમારા હથિયાર નથી, તમારા ઓજાર છે. એના હાથા ઢીલા કરીને તમે જ્યારે ગયા સંમેલન તાણીયા લઈ જાઓ ને ત્યારે જ તમારો પાટો ખાહે. તમારા પાસે શું છે? તમારા પાસે નથી બેંક બેલેન્સ નથી, તમારા પાસે દેવું છે. તમને જેલમાં લઈ જાય તો એને ખવડાવવું પડશે ડોહું. એવું વિચારીને આવે એટલે તમે જીકી દેહો ને ગમે એને, ત્યારે જ તમારો મેળ ખાહે. નેપાળ વાળી એકવાર ખાવાની છે તઈ તમે સુધરશો એવી ફાઇનલ છે. એમ આખા ગામની અંદર ભૂખમેરો ફાટ્યો હોય જીતુભાઈ, અને આખા ગામની અંદર 2 જ ખોયડા શ્રીમંત હોય, બાકી આખો બધાને ભૂખમરો હોય તો 2 ખોયડાને ખાવા દે, ડોહા મારીને લઈ જાય, કાંઈ નો હાલે નહીં. એવી દશા તમે દેશની કરવા માંગો છો બધા. આ ઉદ્યોગપતિ જેટલા પંખા અને આજે ડોહા ફરે છે ને એ બધા તમને તમારા પાસે આજ તમે ઓલું કે તમે જયચંદ જ છો. આજ પૃથ્વીરાજ માયલા જયચંદ જ છો તમે બધા જ. કે તમને એમ કે આપણે આને આવું કરીને આપણે વાલા થઈ જાય, તમને મારીને અને પછી તમને તો પેલા મારશે અને કહે કે સાલાવ તમે દેશના ના થયા અમારા શું થાવ. એટલે જીતુભાઈ ગતકડા તમે કાઢ્યા એમ, તમે ભારી ભૂંડી કરી એમ. મેં તમને પેલા વિડીયોમાં કીધું કે મારે તમારા કોઈ યાર જાતીય દુશ્મની નથી, પણ સાલાવ તમે ચાવી વાળા રમોકડા છો, તમે ગુલામ છો, ખેડૂ નથી એમ, ખેડૂના પનોતા પુત્ર નથી એમ. કારણ કે તમને માંથી તમારા સાહેબ જે ચાવી મારે ને એટલું જ તમે હાલી શકો છો, એથી વિશેષ તમે કરી નથી શકતા. કારણ કે જો તમે કરતા હોય ને તો સ્વયં નિર્ણય લ્યો, અને તમને સ્વયં ખબર છે કે ભાવનગર જિલ્લાની દશા દઈ દીધી છે. અત્યારે ભાવનગર જિલ્લાની પથારી ફેરવી દીધી છે. એ તો તમને મગજમાં હોવું જોઈએ ને. ખેડૂને કાંઈ બચ્યું નથી, એક તો ટૂંકી જમીન, એમાં એવા ખર્ચા, દીકરીઓને પરણાવવા, દીકરાને પરણાવવા, વ્યવહાર હકવવા, વાવેતર કરવા, ક્યાં બાપ કરવા, કેમાંથી કરવા, અને તમે એની માને આવા પરીક્ષણ કરો. ખેડૂને એકચ્યુઅલી બહુ ફાયદો કરી દો. તમે તો ફાયદો જ કીધો, તમે જન્મ થયો ને એ અમારા માટે ફાયદો થયો. કઈક લાજો અને સમજો, વિચારો અને કઈક યોગ્ય પગલા લ્યો. તમે આ જે છે ને આ પાપનો પૈસો ભેગો કરી અને હું કરશો? તમારી પ્રજાએ વાપરવા નહીં રહી એટલા શ્રાપ દેતા હશે માણસો. આ હાથમાં ભાઠા પડી જાય છે, જો આ લાગી જાય છે, પટ્ટીઓ મારવી પડે હે. આઈનો પરસેવો આયા જાય ને તો પૈસો થાય છે, અને એ પૈસો તમે ખાઈ જાવ છો, અમને ખાવા નથી દેતા એમ. આવી ખેડૂની દશા તમે દશા કરી દીધી છે, તમે દયાજનક દશા કરી દીધી છે. તમને કશો ફરક નથી પડતો.
તમને ખોટું બોલો, તમે 2-10-50 માણા વચ્ચે બોલી ગયા ને એની શબ્દ કોઈ વચ્ચે, ના ના હું કશું બોલ્યો જ નથી. આવું તમે શીખો છો ક્યાંથી યાર? આવું તમને આવડે છે ક્યાંથી? આપણામાં એમ કેતા બોયલું ફરે ને એના બાપમાં ફેર હોય. શું કેવું એમ? એ તો બધું તમે વાકેફ જ છો. આપણે જેટલા ઓઠા છે, આપણા જે પૂર્વજો છે, આપણા જે રીતિ રિવાજો છે, બધાથી વાકેફ છો કે આપણી હું આ લોકો ઉપમા આપતા છે. અને જો હું દરબાર છું, તમે પટેલ છો, જાતીય દુશ્મનાવટ કોઈ નથી, પણ હું દરબાર હોય અને હું જો પ્રજા માટે હોય, પ્રજાના પાવરથી હું આગળ ગયો હોય તો પ્રજા લક્ષી મારે રહેવું જોઈએ, મારી ફરજમાં આવે. નકર મને ગમે તે લોકો કહી શકે એ કહેવાનો એને અધિકાર છે. તમે તો ધમકાવીને પૂરી દો, મારી દો, આ કરી દો. એ સિવાય તમને આવડે છે હું સાલાવ? એટલે તમે એવું સમજતા હોય ને કે આને કોઈ ખબર હતો, વેલા જ અમને પડી ગઈ હતી કે જીતુભાઈ તમે ખોદ ડુંગર ને નીકળે ઉંદર, આવી દશા કરવાના છો. ભલે જીતુભાઈ સમજદાર કે ઈશારા કાપીએ, જો હજી સમજી જાવ ને તો સારું છે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.